તો હજુ ગઈકાલે જ ઈરાને વેપારી જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું કરવાની જાહેરાત કરી હતી અને આ જાહેરાત કર્યાના માત્ર 18 કલાકની અંદર જ ઈરાને નિર્ણય બદલી નાખ્યો। હોર્મુઝ સ્ટ્રેટ પર હાલ IRGCની બાજ નજર છે અને તેણે ફરી સ્પષ્ટ કરી દીધું કે ઈરાનની પરવાનગી વગર એક પણ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર નહીં કરી શકે। આખરે સમગ્ર ઘટનાક્રમ પાછળ કયા પરિબળો જવાબદાર છે તેને પણ ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ। 18 કલાકની અંદર જ હોર્મુઝ બંધ થઈ ગયું છે, ત્યારે ઇઝરાયલ લેબનોન વચ્ચે સીઝ ફાયર બાદ ઈરાને આ નિર્ણય લીધો છે, કેમ કે જે પ્રકારે ટ્રમ્પ ત્યાં નિયંત્રણ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું ઈરાન માની રહ્યા છે। વેપારી જહાજો માટે આ હોર્મુઝ ખોલવાની ઈરાનના વિદેશ પ્રધાને જાહેરાત કરી હતી। ગઈકાલે જ આ જાહેરાત કરવામાં આવી હતી। સોશિયલ મીડિયા પર ટ્રમ્પના દાવાઓ બાદ હવે ફરી આ માહોલ છે એ ગરમાઈ ગયો છે, કેમ કે જાહેરાત બાદ હવે ફરી એકવાર હોર્મુઝ બંધ થઈ ગયું છે। હોર્મુઝ ક્યારેય બંધ ન રાખવા ઈરાન સંમત થયાનો ટ્રમ્પનો દાવો હતો કે હોર્મુઝ ક્યારે પણ બંધ નહીં રહે તેવું સંમતિ ઈરાને દર્શાવી હોય તેવો દાવો ટ્રમ્પ કરતા હતા। ઈરાન પરમાણુ કાર્યક્રમ રોકવા તૈયાર હોવાનો પણ ટ્રમ્પે દાવો કર્યો હતો અને આ દાવા બાદ ફરી એક વખત ઈરાન જાણે ઉકળાયું હોય તેવું લાગ્યું। ટ્રમ્પના દાવા બાદ ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફ આંકરા પાણીએ જોવા મળ્યા હતા, કેમ કે ખુલ્લેઆમ ટ્રમ્પ ઈરાની સંમતિ હોવાનું કહી રહ્યા હતા। ટ્રમ્પ સતત જૂઠાણું ચલાવી રહ્યાના ગાલિબાફે આક્ષેપ કર્યા હતા, કેમ કે ટ્રમ્પની જે પ્રકારે સોશિયલ મીડિયા પર પોસ્ટ હતી એ પોસ્ટ બાદ ત્યાંના જે ગાલિબાન છે એ ચિંતામાં મુકાઈ ગયા હતા, સાથે સાથે આક્રોશ પણ હતો, કેમ કે જે પ્રકારનું નિવેદન ઈરાને નથી કર્યું તેવું ટ્રમ્પ કહી રહ્યા હતા। નાકાબંધી સાથે હોર્મુઝ ખુલ્લું નહીં રહે તેવું ગાલિબાફે સ્પષ્ટપણે કહ્યું હતું। હોર્મુઝમાંથી પસાર થવા ઈરાનની મંજૂરી લેવી જ પડશે। જે પ્રકારે આ યુદ્ધમાં હોર્મુઝનો મુદ્દો છે ખૂબ મહત્વપૂર્ણ બની રહ્યો હતો અને એ જ મુદ્દે હજુ પણ બંને દેશ છે લડી રહ્યા છે। ટ્રમ્પે સીઝ ફાયરના નિયમો તોડ્યાનો ઈરાને લગાવ્યો છે આરોપ કે ટ્રમ્પે જે પ્રકારે સીઝ ફાયર કરવાની અગાઉ બંને દેશોએ સહમતિ દર્શાવી હતી અને એ નિયમોને પણ ટ્રમ્પે જાણે તોડ્યા હોવાનો તેવો આરોપ લગાવી રહ્યા છે। નાકાબંધીના બહાને અમેરિકા કરી રહ્યું છે લૂંટફાટ, સ્પષ્ટપણે ઈરાન પણ આ આક્ષેપ લગાવી રહ્યો છે। હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાને ફરી સૈન્ય નિયંત્રણ વધારી દીધું છે, કેમ કે અત્યારે ટ્રમ્પ જે રીતે ત્યાં નિયંત્રણ કરવા માંગતા હોય તેવા ડરને કારણે હવે ઈરાનનું પણ ત્યાં સૈનિક બળ છે વધી ગયું। હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાનું જાહેર કર્યાના 18 જ કલાકમાં ફરી બંધ કરી દેવામાં આવ્યું। અમેરિકા ઈરાનના બંદરોની ઘેરાબંધી હટાવે તેવું સ્પષ્ટપણે ઈરાને કહ્યું છે, કેમ કે અત્યારે અમેરિકા છે એ આજુબાજુમાં પોતાની નાકાબંધી વધારી રહ્યું છે। નાકાબંધી ન હટે ત્યાં સુધી હોર્મુઝ ખોલવા ઈરાન હવે તૈયાર નથી। TV9 સમાચારમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9।